જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું લઈને આવી રહી છું, દિવાળી આવી રહી છે, રૂડું ને રૂપાળું ઓરમું બનાવવા માટે સામગ્રી જોઈએ છે. ઘઉંના ફાડા, સાકર, ઘઉંના ફાડા 100 ગ્રામ, સાકર પોણો વાટક્યો, ઘી પોણો વાટક્યો, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ અને 1 બે લવિંગ. હવે ઓરમાની અંદર જે ઘઉંના ફાડા હોય છે એ 2 ટાઈપના હોય છે, એક જૂના ઘઉં અને એક નવા ઘઉં. જૂના ઘઉંની અંદર એપ્રોક્સમેન્ટ 4 વાટક્યા પાણી, 1 વાટક્યું આપણે ઓરમું બનાવીએ તો 4 વાટક્યા પાણી હોય છે, ગરમ કરીને લેવાનું. અને નવાની અંદર 3.5 વાટક્યા હોય છે લગભગ છે તે. ઘી ગરમ કરવા મૂકો સર્વપ્રથમ, પછી એની અંદર ઘઉંના ફાડા એડ કરો અને પિંક કલરનું, ગુલાબી કલરનું શેકાઈ જાય એટલે એની અંદર ગરમ પાણી એડ કરો. પછી પાણી બળી જાય એટલે જોઈ લો, ચેક કરો કે ઓરમું ચડી ગયું છે કે નહીં, અને અંદર સાકર એડ કરો. ગરમ ગરમ સુકનવંતું ઓરમું તૈયાર. હવે આ રીતના બીજી રીતના પછી ઉપર ચારોલી, ખસખસ બધું ભભરાવો, કોપરાનો ભૂકો. હવે આ રીતના એને બ્રેકફાસ્ટ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ કે ઘઉંના ફાડા સેમ રીતના આપણે ઓઇલની અંદર છે તે બ્રાઉન કલરના શેકીને એની અંદર છે તે આપણે પાણી એડ કરવાનું, અને જે વેજીટેબલ આપણને પસંદ હોય, શિમલા મિરચી, ગાજર, વટોણા, જે કંઈ અંદર એડ કરવું હોય એ થાય તો મોર્નિંગ નાસ્તો તૈયાર. બીજું આપણે ઘી બનાવીએ ત્યારે અગત્યની ટિપ્સ, ઘી માટે ઘી વધારે બને એટલે એની માટે આપણે 1 ચમચી સાકર અથવા 1 ચમચી મિશ્રી અથવા 1 ચમચી ઘઉંનો લોટ, તો ઘી સારી રીતના કુકરની અંદર થઈ જશે તૈયાર અને ઘી તમારું વધારે બનશે. પછી એની અંદર જે કીટું રહે, ઘી તમારું થઈ જાય તૈયાર એટલે છે તે તમે ફ્રીઝમાં મૂકો, અને ઉપરનો જે ભાગ નીકળે એ ઘી તરીકે એ કરો, અને નીચેનું જે કીટું હોય એ ગાય માતાને ગોળ અને ઘઉં છે તે ઘઉંનો લોટ ઉમેરીને લાપસી જેવું કરીને ખવડાવો, કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવતા ઊભા રહે છે. 33 કરોડ દેવતા હોય છે તે, અને આ રીતના તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું લઉં છું ઇલાયચી 8 નોક નોક નોક, ટક ટક ટક, એલચી તમારે દ્વાર છે તે 8 mmની એલચી મંગાવો તમારે દ્વાર. જય શ્રી કૃષ્ણ.